નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ. તો આજના વિડીયોમાં આપણે આ મેરિટ સ્કોલરશિપની અંદર રજિસ્ટ્રેશન તમે કઈ રીતે કરશો એનું સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર પ્રાપ્ત કરીશું. તો વિડીયો શરૂ કરતા પહેલા દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલના વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક આપેલી છે તેની અંદર જોડાઈ જાઓ, જેથી આવનારી તમામ માહિતી તમને ઝડપથી મળતી રહે. તેમજ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું મેરિટ આવી ગયું છે, એ મેરિટ પણ તમને એ ગ્રુપની અંદર પ્રાપ્ત થશે. તો ઝડપીથી જોડાઈ જાઓ અને દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું રજિસ્ટ્રેશન એ 16/7/2024 ના રોજ બપોરે 11 કલાકથી શરૂ થઈ છે, જે 31/7/2024 ના રાત્રિના 12 વાગ્યા સુધી વેબસાઇટ ઉપર કરવામાં આવશે. વેબસાઇટ ઉપર તમારે પોતે જ જાતે જ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો કઈ વેબસાઇટ છે? તો GSSYJUJ.in પર તમારે કોઈ પણ ગૂગલ ક્રોમની અંદર જઈને આ વેબસાઇટ સર્ચ મારવાની છે. વેબસાઇટ ખુલતા તેમાં જે પોર્ટલ ખુલે છે એની સૌથી નીચે જશો એટલે કે વિદ્યાર્થી લોગિન અને વિદ્યાર્થી રજિસ્ટ્રેશન, આવા બે ઓપ્શન તમને જોવા મળશે. આ બંને ઓપ્શનમાંથી સૌપ્રથમ તમારે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરવાનું છે અને એ બાદ વિદ્યાર્થી લોગિન કરવાનું છે. તો વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કઈ રીતે કરશો એ આપણે આગળ જોઈએ. તમે જેવા જ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું એક પોર્ટલ જોવા મળશે, જેમાં તમારે 18 અંકડાનો ડિજિટલ ડાયસ કોડ નાખવાનો છે. તેમજ વિદ્યાર્થીનું નામ એ તમે જ્યારે ડાયસ કોડ નાખશો ત્યારે આપોઆપ જનરેટ થઈ જશે. તેમજ મોબાઈલ નંબર અને આગળની પ્રોસેસ તમારે પૂર્ણ કરવાની છે. તમે જેવો જ 18 અંકડાનો ડાયસ નંબર અંદર મૂકશો એના પછી તમારે આ સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારા વિદ્યાર્થીનું નામ, એની બર્થ ડેટ અને વાલીનો મોબાઈલ નંબર ત્યાં જનરેટ થઈ જશે. જો કોઈ વિદ્યાર્થીનું નામ કે એનો મોબાઈલ નંબર જનરેટ ન થાય તો એમ સમજવું કે તમારો કામ ચલાઉ મેરિટ યાદીની અંદર સમાવેશ કરવામાં આવ્યો નથી, એટલે તમારે બીજા તબક્કા કે બીજી મેરિટ યાદીની રાહ જોવાની રહેશે. અને જે વિદ્યાર્થીનો મેરિટની અંદર સમાવેશ થયો છે એ વિદ્યાર્થીનું નામ અહીં દેખાવા લાગશે. અને જેવું જ નામ દેખાય એની પછી તમારે તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને જન્મ તારીખ એકવાર વેરીફાઈ કરી દેવાની છે. વેરીફાઈ કર્યા પછી તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. એ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારું ઓટીપી તમારા મોબાઈલની અંદર જે નંબર હશે એ નંબર ઉપર આવશે. એક ઓટીપી નાખ્યા પછી તમારે ઓટીપી નાખવાનો છે અને ઓટીપી નાખ્યા પછી તમારે પોતાનો એક પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. જે પાસવર્ડ તમે વિદ્યાર્થીઓના નામ ઉપરથી રાખી શકો છો, જે સરળતાથી રહી શકે, જેમ કે વિદ્યાર્થીનું નામ પછી @ અને વિદ્યાર્થીની જન્મનું વર્ષ 2004 2011 એ રીતે તમે પોતાનો પાસવર્ડ બનાવી શકો, જે સરળતાથી યાદ રહે. આ પાસવર્ડ નાખ્યા પછી તમારે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો અને તમને લખેલું આવશે કે સફળતાપૂર્વક તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે, એટલે સમજવું કે તમારું રજિસ્ટ્રેશન અહીં પૂર્ણ થયું છે. એના પછી હવે તમારે વિદ્યાર્થીનું જે રજિસ્ટ્રેશન કર્યું છે હવે એને લોગિન કરીને તમારું એક ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. એ ફોર્મ ફિલઅપ કરવા માટે એની નીચે જ લોગિન ઉપર ક્લિક કરવાનું છે. વિદ્યાર્થી લોગિન 2024 લખેલું છે, એના ઉપર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું પોર્ટલ ખુલશે. એની અંદર તમારે 3 ઓપ્શન હશે, સ્ટુડન્ટ, સ્કૂલ અને બીજો એક ઓપ્શન હશે. તો તમારે સ્ટુડન્ટનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. એના પછી તમારે વિદ્યાર્થીનો આધાર ડાયસ 18 અંકડાનો નંબર નાખવાનો છે અને તે તમે જે પાસવર્ડ રજિસ્ટ્રેશન દરમિયાન બનાવ્યો હતો એ પાસવર્ડ અહીં લખવાનો છે. ધારો કે તમારું નામ @ અને જે વર્ષ તમે જે પ્રમાણે પાસવર્ડ જનરેટ કર્યો હોય એ પ્રમાણે તમારે આ પાસવર્ડ એની અંદર નાખવાનો છે. એ પછી તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું. ક્લિક કર્યા પછી તમને નીચે આ પ્રકારનું એક ફોર્મ ખુલશે, જેની અંદર સૌપ્રથમ વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર તેમજ વિદ્યાર્થીનું નામ, વિદ્યાર્થી મેલ કે ફિમેલ છે તે, વાલીનો મોબાઈલ નંબર, વાલીનું નામ,
તેમજ તેની જન્મ તારીખ, ST SC OBC, જો તમારે ST SC OBC માંથી તમારે કેટેગરી વાઇઝ કંઈક બદલાવ કરવો હોય તો તમે આ ફોર્મની અંદર બદલાવ કરી શકો છો. એ પછી તમારે તમારો જિલ્લો અને જિલ્લો પસંદ કર્યા પછી તમારું વતન, તમારી સિટી અથવા તાલુકો પસંદ કરવાનો છે. આટલે સ્ટુડન્ટ માર્ક્સ, આ તમારે માર્ક્સ કંઈ લખવાના નથી, એ માર્ક્સ આપોઆપ ત્યાં જનરેટ થયેલા જ હશે. તમે જ્ઞાન સાધના મેરિટની અંદર જે પણ માર્ક્સ મેળવ્યા છે એ માર્ક્સ અહીં લખેલા આવી જશે. પછી તમારે એક સ્કૂલની વિગત લખવાની છે. ધારો કે તમે સળંગ 1 થી 8માં કઈ પ્રકારની શાળામાં અભ્યાસ કર્યો છે એ શાળાની વિગત અહીં આપીએ છીએ. જેમ કે સરકારી, ગ્રાન્ટેડ કે પ્રાઇવેટ, આ ત્રણેય શાળાનો ઓપ્શન હશે. તમે જે પણ શાળામાં અભ્યાસ કર્યો હોય એ શાળાનો તમારે અહીં માહિતી મૂકવાની છે. જેમ કે તમે ગ્રાન્ટેડમાં કર્યો હોય તો ગ્રાન્ટેડ, સરકારીમાં કર્યો હોય તો સરકારી. પછી આપ ધોરણ 9માં ઠરાવની જોગવાઈ મુજબ સરકારી કે ગ્રાન્ટેડ કેમ્પસમાં થયેલી શાળામાં પ્રવેશ લીધો છે તો તમે જો તમારો અભ્યાસ આગળનો અભ્યાસ 9, 10, 11, 12નો ગ્રાન્ટેડ કે સરકારી શાળામાં કરતા હોય તો તમારે અહીં યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાના વતન તેમજ જિલ્લા અને તાલુકાની ફરજિયાત પસંદ કરવાનો રહેશે એવી એક સૂચન કરવામાં આવ્યું છે, જે આપણે ઉપર જિલ્લો અને તાલુકો જોયો તે પ્રમાણે. અહીં વિદ્યાર્થી પોતાની સરકારી, ગ્રાન્ટેડ કે કઈ શાળામાં પસંદગી થશે એ પસંદગી તમારે મૂકવાની છે. હવે એના પછી છે એક વિગત કે શાળાની વિગત, જે શાળામાં ધોરણ 9માં પ્રવેશ લીધેલ છે તે શાળાની વિગત દાખલ કરવી. હવે તમે 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં જે શાળામાં પ્રવેશ લીધો હોય એ શાળાનો તમારા વર્ગ શિક્ષક કે તમારા આચાર્ય પાસેથી એ શાળાનો ડાયસ કોડ માંગવાનો છે અને એ ડાયસ કોડ તમારે આ ખાનાની અંદર ફિલઅપ કરવાનો રહેશે. તમે જ્યારે એ ડાયસ કોડ નાખશો ત્યારે શાળાની સંપૂર્ણ માહિતી તમને આ ખાનાની અંદર જોવા મળશે. તમારે કોઈ પણ માહિતી ભરવાની રહેશે નહીં. માત્ર એ શાળાનો ડાયસ કોડ જ તમારે અંદર ઉમેરવાનો રહેશે. એ નાખશો એટલે સંપૂર્ણ વિગત તમને આની અંદર જોવા મળી જશે. એ સાથે જ તમારે જાતિનો દાખલો, એટલે તમારે તમારું કાસ્ટ સર્ટિફિકેટ જાતિનો ST SC કેટેગરીના હોય તો તમારે પોતાનું ફરજિયાતપણે જાતિનો દાખલો અંદર અપલોડ કરવાનો રહેશે. તેમજ તમારા ઘર પરિવારમાં તમારા મુખ્ય એટલે કે પિતાનો આવકનો દાખલો પણ આમાં ફાઇલ સ્વરૂપે અને સારી ક્વોલિટીમાં દેખાય એ રીતે અપલોડ કરવાનો રહેશે. એ અપલોડ કર્યા પછી તમારે નીચે આપેલા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એ પહેલાં તમારે ઉપરની તમામ વિગતોથી તમે વાકેફ છો, બધું સાચું છે એવી બાંયધરી આપી તેની પર ક્લિક કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે કે તમારું રજિસ્ટ્રેશન અહીં પૂરું થશે. એ રજિસ્ટ્રેશન પૂરું થાય એની પહેલાં તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો કઈ ખાસ સૂચના? તો ફોર્મ ભરાઈ ગયા બાદ તેમાં કોઈ પણ સુધારો થઈ શકશે નહીં. જો તમે એકવાર ફોર્મ ભરી દીધું એના પછી સબમિટ કર્યા પછી અંદર કોઈ સુધારો થશે નહીં. એકવાર ફોર્મ ભરાઈ ગયા બાદ અરજીની પ્રિન્ટ તમે લઈ શકશો. રજિસ્ટ્રેશન કર્યા વગર આપ લોગિન, એટલે કે પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, એના પછી જ તમે લોગિન કરી શકશો. આપ એકથી વધુ વાર રજિસ્ટ્રેશન, એટલે કે તમે એકથી વધુ વાર પાસવર્ડ ભૂલી ગયા અને રજિસ્ટ્રેશન કરવાનો પ્રયત્ન કરશો તો એ થશે નહીં. સ્પષ્ટ વાંચન તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, એટલે સ્પષ્ટ વંચાય તેવા તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જેથી તમારું અપ્રુવલ જલ્દી તમને મળી જાય. તો તમામ વિગતોનું તમારે ધ્યાન રાખવાનું છે. અને જ્ઞાન સાધનાની મેરિટની યાદી પણ આવી ગઈ છે. એ મેરિટની યાદી પણ જલ્દીથી તમને વોટ્સઅપ દ્વારા મોકલી આપવામાં આવશે. આ વિડીયો તમને યોગ્ય અને માહિતીરૂપ લાગ્યો છે. રજિસ્ટ્રેશન કરવામાં કોઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આ PDF પણ તમને વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપમાં મોકલી આપીશ. એટલે તમને કોઈ પણ મૂંઝવણ હોય તો તેનું સમાધાન તમને જલ્દીથી પ્રાપ્ત થઈ
જાય તો દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી દો. દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.